ત્યારે અમદાવાદના બોપલમાં 10 ફૂટથી વધારે પાણી જે છે ભરાયેલા જોવા મળી રહ્યા છે। અમદાવાદના બોપલમાં 10 ફૂટથી વધારે પાણી ભરાવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે। આર્મી અને ફાયર વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારમાં જેટલા પણ લોકો જે ફસાયા છે તેમનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ફાયર વિભાગની 3 ટીમો હાલ આ રેસ્ક્યુ કામગીરીમાં લાગી ગઈ છે। આર્મીની 2 જેટલી ટીમ હાલ 2 જેટલી જે ટુકડીઓ છે ખાસ કરીને અમદાવાદ ઇસ્કોન બોપલ આવેલા સેન્ટોસા પાર્કની અંદર પણ તમામ જે બંગલાઓ છે તેના રહીશોને રેસ્ક્યુ કરવાની કામગીરી છે હાલ ધરવામાં આવી છે। હાલ અમદાવાદ ફાયર વિભાગ હોય કે પછી આર્મી દ્વારા તમામ જે લોકો છે તેનું રેસ્ક્યુ કરીને સહી સલામત બધાને તમામ જે લોકો છે તેને બહાર કાઢવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે। કારણ કે આ વિસ્તારની અંદર ગઈકાલે ભારે વરસાદ જે છે વરસ્યો હતો અને ભારે વરસાદ વરસવાને કારણે તમામ જે મકાનો છે તેમાં પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી હતી। ત્યારે હાલ એ પ્રકારની પરિસ્થિતિ છે કે જે આર્મી છે તેમના દ્વારા તમામ જે બોટ છે તે બોટમાં બેસાડીને તમામ લોકોનું હાલ રેસ્ક્યુ જે છે કરવામાં આવ્યું છે। અમદાવાદનું ફાયર વિભાગ તેમજ આર્મી બંને જે છે એ હાલ તમામ લોકોને બહાર કાઢવાની મદદથી જોડાયું છે। કારણ કે આ સેન્ટસ પાર્ક જે છે તેની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે અહીંયા 6 થી 7 ફૂટ જેટલા પાણી ગઈકાલે જે છે ભરાયા હતા, જેના કારણે બહારના લોકો અંદરના લોકો બહાર પણ ન નીકળી શકે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ હતી। ને ગઈકાલ રાતથી રેસ્ક્યુ જે ઓપરેશન છે તે શરૂ કરવામાં આવ્યું હતું। હાલ તમામ લોકોને સહી સલામત બહાર કાઢવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। જે પ્રકારે અમદાવાદની અંદર ધોધમાર વરસાદ વરસ્યો હતો, 10 વર્ષનો રેકોર્ડ જે છે એ તોડ્યો હતો ને 12 કલાકની અંદર અંદાજે 18 કલાક જેટલો ઇંચ જે વરસાદ છે તે વરસ્યો હતો, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું। કેટલાક સ્થાનિકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું, કારણ કે કેવા પ્રકારની પરિસ્થિતિ અને કેવી મુશ્કેલીઓ જે છે પડી રહી છે। ફાયરના જવાનો દ્વારા પણ રેસ્ક્યુ જે છે તે કરવામાં આવી રહ્યું છે। કેટલાક સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરશું। આંટી, કેટલી મુશ્કેલી પડી રહી છે જે પ્રકારે વરસાદ વરસ્યો? ભાઈ જવા દો અત્યારે। બિલકુલ કયા પ્રકારની પરિસ્થિતિ છે? કારણ કે લોકો પણ એક બાજુ વરસાદી પાણી ભરાયું, લોકો પણ ડરનો અનુભવ અને સહી સલામત રીતે પોતે હવે બહાર નીકળી રહ્યા છે। કારણ કે મોઘાદાટ કરોડ રૂપિયાના બંગલા અને એની અંદર આ પ્રકારની પરિસ્થિતિનું ઉદ્ભવવી ફાયરની ટીમ હોય, આર્મીની ટીમ, તમામ લોકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। તમામ લોકોને સહી સલામત બહાર કાઢવામાં આવી રહ્યા છે। હજુ પણ હવામાન વિભાગ દ્વારા જે પ્રકારની આગાહી કરવામાં આવી છે કે આગામી 3 કલાક સુધી અમદાવાદ, વડોદરા, સુરત જે સહિતના વિસ્તારો છે, સાથે સાથે મહેસાણા, ગાંધીનગર જે તમામ જે વિસ્તારો છે તેમને સહી સલામત બહાર કાઢવામાં આવી રહ્યા છે। આપણી સાથે ફાયરના અધિકારી છે તેમની સાથે પણ વાત કરશું। સર, જે પ્રકારની પરિસ્થિતિ હાલ બંગલોઝની અંદર જોવા મળી રહી છે, હજુ અંદર કેટલા લોકો અંદર સમાયેલા છે અને કેટલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે? અત્યાર સુધી અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા મોટાભાગના તમામ મકાનોની અંદર જઈને જે છેક અંદર પાછળ છે બંગલો નંબર 20, 24, 25 અને અંદર જે રહેલા છે 11A, B અને 12 એ બધા વ્યક્તિઓને ટોટલ ફેમિલીને બહાર કાઢેલા છે। ઉંમરલાયક માજી અને એવા 3 ઉંમર અપર એજ 70 થી 80 વર્ષના જે છે એમનું સફળતાપૂર્વક અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સીના જેટલા પણ કર્મચારીઓએ ખુરશી અને બોટ દ્વારા બધાને બહાર નીકાળેલા છે। અંદાજે આ સોસાયટીમાંથી 50 વ્યક્તિઓને લગભગ આશરે બહાર કાઢેલા છે। હજુ અંદર કેટલા લોકો હશે? હવે જે વ્યક્તિઓ અંદર રહેલા છે એમનું એમ કહેવું છે કે જે ઊંચાણવાળા વિસ્તારો અને એમના ફ્લેટ જે ઉપર છે એ લોકોને બહાર આવવું નથી। ઇન્ડિવિજ્યુઅલી આપણે બધાને પૂછી લીધું છે તો એ કોઈ આવવા બહાર માંગતું નથી। એટલે અત્યારે જેને રેસ્ક્યુ જેની જરૂર હતી, મકાનના ફર્સ્ટ ફ્લોર સુધી કે ગ્રાઉન્ડ ફ્લોર સુધી પાણી ભરાઈ ગયું હતું, એ તમામ વ્યક્તિઓને બહાર કાઢી લીધેલા છે। કેટલા ફૂટ સુધી પાણી છે અંદર? અંદર આશરે 8 થી 10 ફૂટ અને પાછળનો જે એરિયા છે 10 ફૂટ ઉપરનો છે, બાકી 8 ફૂટ સુધીનું લેવલિંગ પાણી છે। બિલકુલ, તો જે પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, હાલ પણ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ જે છે તે કરવામાં આવ્યું છે। અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। સેન્ટોસા પાર્ક જે મોઘાદાટ કરોડ રૂપિયાના બંગલા છે, પરંતુ તેની અંદર પણ વરસાદી પાણી ભરાયા છે। અત્યાર સુધીમાં 50 જેટલા લોકોનું જે છે રેસ્ક્યુ જે છે એ ફાયર વિભાગ અને આર્મી દ્વારા કરી દેવામાં આવ્યું છે। હજુ પણ અંદાજિત 8 ફૂટ જેટલું પાણી અને જે પાછળનો ભાગ છે ત્યાં પણ 10 ફૂટથી પણ વધારે પાણી જે છે તે જોવા મળી રહ્યું છે। તમામ લોકોને જે લોકો બહાર નીકળવા માંગી રહ્યા છે તે તમામ લોકોનું રેસ્ક્યુ જે છે હાલ કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। અમદાવાદમાં વિચાર કરો કે પોશ વિસ્તાર એવો બોપલ કે જ્યાં લોકોના મોંઘા દાટ ઘર બંગલા આવી ગયા છે, ત્યાં આ પાણી ઘૂસી ચૂક્યા છે અને જે વિકાસ છે
તે અત્યારે જનતાની સમક્ષ, અમદાવાદ શહેરની જનતાની સમક્ષ તમે જોઈ રહ્યા છો. શહેરમાં જે પ્રકારે ઠેક ઠેકાણે પાણી ભરાવાની જે સમસ્યા, આજે આર્મીની ટીમો અહીંયા ઉતારવી પડી કે આ પાણીમાંથી લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવે. લોકોની ઘરવખરીને ભારે નુકસાન થયું છે. વરસાદ રોકાયાને કલાકો વીતી ગયા છે, છતાં પણ આ વિસ્તારમાંથી પાણી હજી ઓસર્યા નથી. વિચાર કરો, આ વિસ્તારના લોકોની કેવી હાલત થતી હશે, જ્યાં કરોડો રૂપિયાની પ્રોપર્ટી તમે લીધી છે, જ્યાં રહેવાના તમે સપના જોયા, અને આજે પાણીની અંદર એ બધું જ કેટલી હદે ખરાબ થયું છે. લોકોની ઘરવખરીને કેટલું નુકસાન પહોંચ્યું છે. સીએમ પોતે પહોંચ્યા છે બોપલ વિસ્તારમાં અને ત્યાં જે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે તેનું નિરીક્ષણ તેઓ કરી રહ્યા છે. હાલ સીધા દ્રશ્યો આપને બોપલથી બતાવી રહ્યા છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બોપલ વિસ્તારમાં પહોંચ્યા છે. આપ જોઈ શકો છો કે તેમના પણ ઘૂંટણ ડૂબે એટલું પાણી આ વિસ્તારની અંદર ભરાયેલું છે અને આ વિસ્તારમાં લોકો જે છેલ્લા 15 કલાકથી હાલાકી ભોગવી રહ્યા છે, કેવી દશા છે તેમની, હાલ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે તેઓ ત્યાં પહોંચ્યા છે અને તાત્કાલિક ધોરણે અહીંયાથી પાણી નિકાલ કરવાની વાત ખાસ તેમણે કરી છે. આ સાથે જ આર્મીની ટીમો કે જે અહીંયા ઉતરી છે, 2 આર્મીની અલગ અલગ ટુકડીઓ અહીંયા ઉતારવામાં આવી છે કે જેઓ આ પાણીમાંથી, જે લોકોના ઘરોમાં પાણી ઘૂસે છે ત્યાંથી લોકોને બહાર કાઢી રહી છે, લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. જે પ્રકારે વિકટ પરિસ્થિતિ આજે અમદાવાદ શહેરની જોવા મળી છે, અમદાવાદ શહેરમાં ગઈકાલે જાણે આબ ફાટ્યું હોય તેવા પ્રકારની નોબત આવી હતી. રેડ એલર્ટ અમદાવાદ શહેરમાં ગઈકાલે અને આજે 2 દિવસ આપવામાં આવ્યું છે. ત્યારે પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે લોકોને કેવા પ્રકારની હાલાકી અત્યારે થઈ રહી છે અને કઈ રીતે લોકોને આ હાલાકીમાંથી બહાર કાઢી શકાય તેના માટે હાલ ખુદ મુખ્યમંત્રી પહોંચ્યા છે. તેઓની સાથે અમદાવાદ શહેરના મેયર ઉપસ્થિત છે, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની ઉપસ્થિત છે તેઓની સાથે, અને આપ જોઈ શકો છો ઋષિકેશ પટેલ પણ તેઓની સાથે ઉપસ્થિત છે અને તમામની સાથે ચર્ચા કરીને, ખાસ કરીને મ્યુનિસિપલ કમિશનર સાથે તેઓ ચર્ચા કરી રહ્યા છે કઈ રીતે પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકાય, કઈ રીતે આ વિકટ પરિસ્થિતિમાંથી લોકોને બહાર કાઢી શકાય અને શહેરની અંદર રાબેતા મુજબ બધી જ વ્યવસ્થા ચાલુ થાય, વાહન વ્યવહારમાં કોઈ અડચણ ન આવે, તેના માટે ખાસ ચર્ચા મુખ્યમંત્રી અત્યારે કરી રહ્યા છે. સીધી તસવીરો અમારા રિપોર્ટર પણ ત્યાં અત્યારે સ્થળ પર ઉપસ્થિત છે અને પળે પળની અપડેટ્સ પણ આપણને આપી રહ્યા છે. આ તસવીરો આપ જોઈ રહ્યા છો. મુખ્યમંત્રી અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ જે છે એ ઉતર્યા છે, તમામ જે પરિસ્થિતિ છે તેનો તાગ જે છે મેળવી રહ્યા છે. ખાસ કરીને આ જે ઘટના અમદાવાદ શહેરની અંદર જે પ્રકારે 15 ઇંચથી પર વરસાદ વરસ્યો હતો તો તેને લઈને જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી, જેના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું હતું. ખાસ કરીને જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે, ગ્રાઉન્ડ ઝીરો ઉપર જે છે ગુજરાતના મુખ્યમંત્રી પહોંચ્યા છે અને તમામ જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. આ ખાસ પ્રકારની આ જે વિસ્તારની વાત કરવામાં આવે તો આ અમદાવાદનો સૌથી પોશ વિસ્તાર અને સૌથી મોટા બંગલોઝ, જે અંદાજિત 50થી વધારે જે બંગલોઝ આવેલા છે તેની અંદર 10 ફૂટથી પણ વધારે પાણી જે છે ભરાયેલું છે. 3 જેટલા વૃદ્ધ લોકોનું પણ અમદાવાદ ફાયર વિભાગ દ્વારા ગઈ રાત્રે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ સવારે વહેલી સવારે આર્મીની 2 ટીમ જે છે તે પણ અહીંયા પહોંચી છે અને તે લોકો દ્વારા પણ રેસ્ક્યુ જે છે તે કરવામાં આવ્યું હતું. હાલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઋષિકેશ પટેલ, અમદાવાદ શહેરના મેયર, સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સહિતના જે અધિકારીઓ છે તે સાથે છે. સાથે સાથે પરિસ્થિતિનો તાગ જે છે એ જે સેન્ટાસોના જે મેનેજર છે તેમની સાથે મેળવી રહ્યા છે કયા પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે અંદરનો જે વિસ્તાર છે જ્યાં 10 ફૂટથી પણ વધારે પાણી ભરાયેલા છે તે લોકો ઘરની બહાર ન નીકળી શકે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે સોસાયટી દ્વારા પણ જે લોકો બહાર ન નીકળતા ઈચ્છતા હોય તે લોકો માટે રેશન જે છે આપવાનું હોય તે પણ પહોંચાડવામાં આવ્યું છે. સાથે સાથે ફાયર વિભાગ દ્વારા પણ ગઈ રાત્રે 11 વાગ્યાથી રેસ્ક્યુ ટીમ જે છે શરૂ કરવામાં આવી હતી. રેસ્ક્યુ ટીમ દ્વારા આજ વહેલી સવારે લગભગ 11 વાગ્યા સુધી જે છે એ રેસ્ક્યુ જે છે એ સતત ચાલી રહ્યું હતું અને એ રેસ્ક્યુ બાદ 50 જેટલા લોકોનું રેસ્ક્યુ જે છે તે કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરમાં જે પ્રકારે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અને 15 કલાકમાં 18 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જેમાં છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ જે છે એ રેકોર્ડ જે છે તોડવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરની અંદર તમામ જે વિસ્તારો છે, બોપલ હોય, થલતેજ હોય, બોડકદેવ, તમામ જે વિસ્તારો છે ત્યાં સરેરાશ 15 ઇંચથી પણ વધારે વરસાદ વરસ્યો હતો. ત્યારે વધારે જે પ્રકારની અમદાવાદ શહેરની અંદર જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ હતી. ત્યારે અમદાવાદ શહેરના મેયરે પણ સવારે જે છે વિઝિટ લીધી હતી. હાલ જે છે
એ જે છે એ હાલ ગુજરાતના મુખ્યમંત્રી સેન્ટન્સ જે જગ્યા છે બંગલોઝ છે ત્યાં મુલાકાત લેવા લીધા. સ્થાનિક જે મેનેજર છે તેની સાથે ચર્ચા કરી, તમામ જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવ્યો હતો અને તાગ મેળવ્યા બાદ હાલ મુખ્યમંત્રી જે છે એ પોતે અહીંયાથી રવાના થયા છે. પરંતુ સમગ્ર જે ઘટના જે પ્રકારે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું તે નિર્માણમાં ગઈકાલે રાતથી જ ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ જે છે શરૂ કરવામાં આવ્યું હતું અને આજે સવારે વહેલી સવારે મેયર ઋષિકેશ પટેલ દ્વારા પણ આ તમામ જે વિસ્તાર છે તેની વિઝિટ કરવામાં આવી હતી અને હાલ જે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ જે છે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરીને જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવ્યો છે અને તમામ જે સહાય છે, જે મદદ છે તે પૂરી પાડવાનું પણ વચન આપવામાં આવ્યું છે. કેમેરામેન સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો આ તસવીરો હાલ આપ જોઈ રહ્યા છો. અહીંયા જે પ્રકારે રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે આર્મીની ટુકડીઓ દ્વારા, તમામ લોકોને સહી સલામત રીતે બોટમાં બેસાડી બહાર નીકાળવામાં આવી રહ્યા છે. તેમનું સામાન, તેમની ઘરવખરી કે જે બધું જ આ પાણીમાં પલળી ચૂક્યું છે. ઘણા એવા ઘરો છે કે જેમના ઘરની અંદર પાણી નથી ભરાયા, પરંતુ નીચે ફળિયામાં એટલું બધું પાણી ભરાઈ ગયું છે કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે બહાર કેવી રીતે નીકળવું તેમના માટે સૌથી મોટો સવાલ બની જાય છે. ત્યારે તંત્ર દ્વારા, આર્મીના જવાનો દ્વારા તેમના સુધી ફૂડ પેકેટ, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ એ પહોંચાડવામાં આવી રહી છે, જેથી કરીને તેઓને કોઈ હાલાકી ન પડે. અને સાથે જ અત્યારે આપ તસવીરોમાં પણ જોઈ રહ્યા છો બોપલ વિસ્તારમાં કે જ્યાં ખુદ ગ્રાઉન્ડ ઝીરો પર અત્યારે મુખ્યમંત્રી પહોંચ્યા છે, પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. તાત્કાલિક ધોરણે આ પાણી નિકાલ કઈ રીતે કરી શકાય તેને લઈને ખાસ તેઓ અત્યારે પરિસ્થિતિ જોઈ રહ્યા છે. તેમની સાથે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, અમદાવાદ શહેરના મેયર હિતેશ બારોટ, આ સાથે જ ઋષિકેશ પટેલ પણ તેઓની સાથે ઉપસ્થિત છે. તમામની સાથે ચર્ચા કરીને તાત્કાલિક ધોરણે અહીંયા કામગીરી કઈ રીતે હાથ ધરવામાં આવે, કઈ રીતે લોકોને આ પાણીમાંથી બહાર કાઢવામાં આવે, પાણીનો નિકાલ કરવામાં આવે, લોકો સુધી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પહોંચાડવામાં આવે, તેને લઈને તેઓ હાલ લોકો સાથે ચર્ચા કરી રહ્યા છે, મંત્રીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે, અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. અને હાલ તમામ બોપલવાસીઓને ખાસ કરીને અહીંયા ધારણા આપવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે અહીંયા પાણી નિકાલની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. ટૂંક જ સમયની અંદર પાણીના જે સ્તર છે તે ઓછા થઈ જશે. 10 વર્ષનો રેકોર્ડ અમદાવાદમાં વરસાદે તોડ્યો છે અને જે પ્રકારે મેઘ મહેર ગઈકાલે અમદાવાદ શહેરમાં જોવા મળી, અત્યારે પણ વરસાદ બંધ છે. ઘણા કલાકો વીતી ગયા છે, છતાં પણ ઘણા એવા માર્ગો છે કે જે અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. કેટલાય લોકોના વાહનો એ પાણીમાં બંધ પડેલા જોવા મળી રહ્યા છે. ગઈકાલે જે તસવીરો સામે આવી હતી, આજે પણ અમદાવાદ શહેરની અંદર બપોરના 4 વાગ્યા સુધી જે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ભારે વરસાદની જે આગાહી આપવામાં આવી છે તેને પહોંચી વળવા માટે શહેર તંત્ર હાલ સજ્જ છે. એએમસી વિભાગ સજ્જ છે, તંત્ર તૈયાર છે તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે. આર્મીની 2 જેટલી ટુકડીઓ હાલ અમદાવાદ શહેરમાં તૈનાત રાખવામાં આવી છે અલગ અલગ વિસ્તારની અંદર. કુલ 6 જેટલી ટીમો જે છે તે અહીંયા આર્મીની બોલાવવામાં આવી છે અને પરિસ્થિતિ વણસે નહીં તેના માટે આર્મીના જવાનોને ગ્રાઉન્ડ ઝીરો પર ઉતારવામાં આવ્યા છે. આ સાથે એનડીઆરએફ, એસડીઆરએફની ટીમોને પણ સ્ટેન્ડ બાય મોડ પર રાખવામાં આવી છે. અમદાવાદના બોપલમાં 10 ફૂટથી વધારે પાણી ભરાયા છે. આર્મી ફાયર વિભાગ દ્વારા હાલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેની તસવીરો આપ જોઈ રહ્યા છો. 50થી વધુ લોકોનું અહીંયા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ફાયર વિભાગની 3 ટીમ દ્વારા આ રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે. આર્મીની 2 ટુકડીઓ પણ આ રેસ્ક્યુ કામગીરીમાં જોડાઈ છે. ઘણા લોકો સુધી હાલ કે જેમના ઘરની આગળ જ એટલું બધું પાણી ભરાયેલું છે, 10-10 ફૂટ સુધીના આજે પાણી ભરાયેલા છે, લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે બહાર નથી નીકળી શકતા, તેમના સુધી તમામ ચીજ વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે. લોકોની વેદનાને મુખ્યમંત્રી ખુદ સાંભળી રહ્યા છે, ખુદ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા છે અને પરિસ્થિતિનો તેઓ તાગ મેળવી રહ્યા છે. વરસાદ બાદ ભરાયેલા પાણી અંગે સીએમએ તમામ માહિતી મેળવી છે અને તાત્કાલિક ધોરણે આદેશ આપી દેવામાં આવ્યા છે. મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ સ્થિતિની સમીક્ષા કરવા માટે ત્યાં પહોંચ્યા છે. સીએમએ બોપલના સ્થાનિકોની મુશ્કેલીઓ જાણી છે અને તમામ લોકોને અહીંયા ધારણા આપી છે કે તાત્કાલિક ધોરણે તમામ જે પાણી ભરાવાની જે સમસ્યા છે તેને દૂર કરવામાં આવશે. અમદાવાદના બોપલ ખાતે હાલ સીએમ ભૂપેન્દ્રભાઈ પહોંચ્યા છે. તસવીરો સીધી આપ જોઈ રહ્યા છો અને સ્થળ પર પહોંચી તેઓ ગ્રાઉન્ડ ઝીરો પર સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. વરસાદના કારણે જે પાણી ભરાય છે આપ જોઈ શકો છો કેટલા પાણી ભરાયેલા છે. આજે વરસાદ બંધ થયા અને ઓછામાં ઓછું 2-2.5 કલાક જેટલો સમય ઉપર થઈ ગયું છે, છતાં પણ આ પાણી ઓસરી નથી રહ્યા. ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં ગત આખી રાત વરસાદ વરસ્યો અને ત્યાંના લોકોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે, દયનીય છે. ત્યારે તમામ વિસ્તારોની મુલાકાત લઈને સીએમ ખુદ માહિતી મેળવી રહ્યા છે. સ્થળ પર પહોંચીને ગ્રાઉન્ડ ઝીરો પર લોકોને તમામ જરૂરી ચીજવસ્તુઓ પહોંચશે તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે. એએમસીની ટીમ
કે તાત્કાલિક જે આ રેસ્ક્યુ કામગીરીમાં લોકોની મદદે આવી છે. આ સાથે જ ટ્રાફિકની સમસ્યા ફરી એકવાર ન સર્જાય, લોકોને કોઈ હાલાકી ન પડે, શહેરવાસીઓને કોઈ તકલીફ ન પડે, તેને લઈને ખાસ તમામ પોલીસ જવાનોને, અધિકારીઓને આદેશ આપી દેવામાં આવ્યા છે.